શાંતિ 10/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ખુદા તમારા દોસ્ત છે, રાવણ દુશ્મન છે. એટલે તમે ખુદાને પ્યાર કરો છો અને રાવણને બાળો છો. પ્રશ્ન છે, કયા બાળકોને અનેકોની આશીર્વાદ સ્વત જ મળતી જાય છે? ઉત્તર છે, જે બાળકો યાદમાં રહી સ્વયં પણ પવિત્ર બને છે અને બીજાને પણ આપ સમાન બનાવે છે, એમને અનેકોની આશીર્વાદ મળી જાય છે. તે ખૂબ ઊંચું પદ મેળવે છે. બાપ તમને બાળકોને શ્રેષ્ઠ બનવાની એક જ શ્રીમત આપે છે. બાળકો, કોઈ પણ દેહધારીને યાદ ન કરી મને યાદ કરો. ગીત છે, આખિર વહ દિન આયા આજ. ઓમ શાંતિ. ઓમ શાંતિનો અર્થ તો રૂહાની બાપે રૂહાની બાળકોને સમજાવ્યો છે. ઓમ એટલે હું આત્મા છું અને આ મારું શરીર છે. આત્મા તો જોવામાં નથી આવતી. આત્મામાં જ સારા અને ખરાબ સંસ્કાર રહે છે. આત્મામાં જ મન બુદ્ધિ છે. શરીરમાં બુદ્ધિ નથી. મુખ્ય છે આત્મા. શરીર તો મારું છે. આત્માને કોઈ જોઈ નથી શકતા. શરીરને આત્મા જુએ છે. આત્માને શરીર નથી જોઈ શકતું. આત્મા નીકળી જાય છે તો શરીર જડ બની જાય છે. આત્મા જોવામાં નથી આવી શકતી. શરીર જોવામાં આવે છે. આમ પણ આત્માના જે બાપ છે, જેમને ઓ ગોડ ફાધર કહે છે, તે પણ જોવામાં નથી આવતા. એમને સમજવામાં આવે છે, જાણવામાં આવે છે. અમે આત્માઓ બધા ભાઈઓ છીએ. શરીરમાં આવીએ છીએ તો કહીશું કે આ ભાઈ છે, આ બહેન ભાઈ છે. આત્માઓ તો બધા ભાઈ જ છે. આત્માઓના બાપ છે પરમ પિતા પરમાત્મા. જિસ્માની ભાઈ બહેન એકબીજાને જોઈ શકે છે. આત્માઓના બાપ એક છે, એમને જોઈ નથી શકતા. તો હવે બાપ આવ્યા છે જૂની દુનિયાને નવી બનાવવા. નવી દુનિયા સતયુગ હતી. હવે જૂની દુનિયા કળિયુગ છે. આને હવે બદલવાનું છે. જૂની દુનિયા તો ખતમ થવી જોઈએ ને. જૂનું ઘર ખતમ થાય, નવું ઘર બને છે ને. આમ પણ આ જૂની દુનિયા પણ ખલાસ થવાની છે. સતયુગની પછી ફરી ત્રેતા, દ્વાપર, કળિયુગ અને ફરી સતયુગ આવવાનો જરૂર છે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ થવાની છે. સતયુગમાં હોય છે દેવી દેવતાઓનું રાજ્ય, સૂર્યવંશી અને ચંદ્રવંશી. એને કહેવામાં આવે છે લક્ષ્મી નારાયણની ડિનાસ્ટી, રામ સીતાની ડિનાસ્ટી, એમની રાજધાની. આ તો સહજ છે ને. પછી દ્વાપર કળિયુગમાં બીજા ધર્મ આવે છે. પછી દેવતાઓ જે પવિત્ર હતા તે અપવિત્ર બની જાય છે. આને કહેવામાં આવે છે રાવણ રાજ્ય. રાવણને વર્ષ બાળતા આવે છે, પરંતુ બળતો જ નથી. ફરી બાળતા રહે છે. આ છે બધાનો મોટો દુશ્મન. એટલે એને બાળવાની નો રિવાજ પડી ગયો છે. ભારતનો નંબર 1 દુશ્મન કોણ છે? અને પછી નંબર 1 દોસ્ત, સદા સુખ આપવા વાળા છે ખુદા. ખુદાને દોસ્ત કહે છે ને. આના પર પણ એક કહાની પણ છે. તો ખુદા છે દોસ્ત અને રાવણ છે દુશ્મન. ખુદા જે દોસ્ત છે એને ક્યારેય બાળતા નથી. તે છે દુશ્મન. એટલે 10 માથાવાળા રાવણને બનાવીને એને વર્ષ બાળે છે. ગાંધીજી પણ કહેતા હતા, અમને રામ રાજ્ય જોઈએ.
રામ રાજ્યમાં સુખ છે અને રાવણ રાજ્યમાં દુઃખ છે. હવે આ કોણ બેસી સમજાવે છે? પતિત પાવન બાપ શિવ બાબા, બ્રહ્મા છે દાદા. બાબા હંમેશા સહી પણ કરે છે. બાપ દાદા, પ્રજા પિતા પણ તો બધાના થઈ ગયા, જેને એડમ પણ કહેવામાં આવે છે. એમને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેવામાં આવે છે. મનુષ્ય સૃષ્ટિમાં પ્રજાપિતા થયા. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચવામાં આવે છે. પછી બ્રાહ્મણ 100 દેવતા બને છે. દેવતાઓ પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બની જાય છે. આને કહેવામાં આવે છે પ્રજાપિતા બ્રહ્મા, મનુષ્ય સૃષ્ટિના મોટા. પ્રજાપિતા બ્રહ્માના કેટલા અનેક બાળકો છે. બાબા બાબા કહેતા રહે છે. આ છે સાકાર બાબા. શિવ બાબા છે નિરાકાર બાબા. ગાવામાં પણ આવે છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી મનુષ્ય સૃષ્ટિ રચે છે. હવે તમારી આ જૂની ખાળ છે, આ શરીર જૂનું છે. આ છે જ પતિત દુનિયા, રાવણ રાજ્ય. હવે રાવણની આસુરી દુનિયા ખતમ થઈ જશે. એના માટે જ આ મહાભારત લડાઈ છે. પછી સતયુગમાં આ રાવણ દુશ્મનને કોઈ બાળશે જ નહીં. રાવણ હશે જ નહીં. રાવણે જ દુઃખની દુનિયા બનાવી છે. એવું નહીં જેમની પાસે પૈસા ખૂબ છે, મોટા મોટા મહેલ છે, તે સ્વર્ગમાં છે. બાપ સમજાવે છે, ભલે કોઈની પાસે કરોડ છે, પરંતુ આ તો બધું માટીમાં મળી જવા વાળું છે. નવી દુનિયામાં ફરીથી નવી ખાણો નીકળશે, જેનાથી નવી દુનિયાના મહેલ વગેરે બધા બનાવવામાં આવે છે. આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. મનુષ્ય ભક્તિ કરે જ છે સદગતિના માટે. અમને પાવન બનાવો. અમે વિશેષ બની ગયા છીએ, વિકારી બની ગયા છીએ. વિશેષને પતિત કહેવામાં આવે છે, વિકારીને પતિત કહેવામાં આવે છે. સતયુગમાં છે જ વાઇસલેસ, નિર્વિકારી, સંપૂર્ણ નિર્વિકારી છે. ત્યાં બાળકો યોગ બળથી પેદા થાય છે. વિકાર હોતા જ નથી. ન દેહ અભિમાન, ન કામ, ન ક્રોધ, લોભ, મોહ, અહંકાર કંઈ નથી. 5 વિકાર હોતા નથી. એટલે ત્યાં ક્યારેય રાવણને બાળતા જ નથી. અહીંયા તો રાવણ રાજ્ય છે. હવે બાપ કહે છે તમે પવિત્ર બનો. અમે આ પતિત દુનિયા ખતમ થવાની છે. જે શ્રીમત પર પવિત્ર રહે છે તે બાપની મત પર ચાલી વિશ્વની બાદશાહીનો વારસો મેળવે છે. આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું ને. અત્યારે તો રાવણ રાજ્ય છે જે ખતમ થવાનું છે. સતયુગી રામ રાજ્ય સ્થાપન થવાનું છે. સતયુગમાં ખૂબ થોડા મનુષ્ય રહે છે. કેપિટલ દિલ્હી જ રહે છે. રાજધાની તો સતયુગથી દિલ્હી જ છે. રાવણ બાબા કહે છે જ્યાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હોય છે. દિલ્હી સતયુગમાં પરિસ્થાન હતી. દિલ્હી જ ગાદી હતી. રાવણ રાજ્યમાં પણ દિલ્હી કેપિટલ છે, રાજધાની છે. રામ રાજ્યમાં પણ દિલ્હી કેપિટલ જ રહે છે. પરંતુ રામ રાજ્યમાં તો હીરા ઝવેરાતોના મહેલ હતા, અથાગ સુખ હતું. અત્યારે બાપ કહે છે તમે વિશ્વનું રાજ્ય ક્યાં ગુમાવ્યું? હું તમને ફરી આપું છું. તમે મારી મત પર ચાલો. શ્રેષ્ઠ બનવાનું છે તો માત્ર મને યાદ કરો, બીજા કોઈ પણ દેહધારીને યાદ
નહીં કરો. પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો તો તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. તમે મારી પાસે ચાલી આવશો. મારા ગળાની માળા બનીને પછી વિષ્ણુની માળા બની જશો. માળામાં ઉપરમાં હું છું, પછી બે છે બ્રહ્મા અને સરસ્વતી. તે જ સતયુગના મહારાજા મહારાણી બને છે. એમની જ પછી આખી માળા છે જે નંબરવાર ગાદી પર બેસે છે. હું આ ભારતને આ બ્રહ્મા સરસ્વતી અને બ્રાહ્મણો દ્વારા સ્વર્ગ બનાવું છું. જે મહેનત કરે છે એમના જ પછી યાદગાર બને છે. તે છે રુદ્રમાળા અને આ છે વિષ્ણુની માળા. રુદ્રમાળા છે આત્માઓની અને વિષ્ણુની માળા છે મનુષ્યોની. આત્માઓનું રહેવાનું સ્થાન તે નિરાકારી પરમધામ છે જેને બ્રહ્માંડ પણ કહે છે. આત્મા કોઈ અંડા જેવી નથી, ઈંડાની જેવી આત્મા નથી. આત્મા તો બિંદી જેવી છે. અમે બધી આત્માઓ ત્યાં સ્વીટ હોમમાં રહેવા વાળી છે. બાપની સાથે અમે આત્માઓ રહીએ છીએ. તે છે મુક્તિધામ. મનુષ્ય બધા ઈચ્છે છે મુક્તિધામમાં જઈએ, પરંતુ પાછા કોઈ એક પણ જઈ નથી શકતા. બધાને પાર્ટમાં આવવાનું જ છે જ્યાં સુધી બાપ તમને તૈયાર કરાવતા રહે છે. બાબા કહે છે બધાએ પાર્ટમાં આવવાનું છે. જ્યાં સુધી પાર્ટમાં આવીએ ત્યાં સુધી બાપ તમને તૈયાર કરાવતા રહે છે. તમે તૈયાર થઈ જશો તો પછી જે પણ આત્માઓ છે તે બધી આવી જશે. પછી ખલાસ. તમે જઈને નવી દુનિયામાં રાજ્ય કરશો. પછી નંબરવાર ચક્ર ચાલશે. ગીતમાં સાંભળ્યું ને, આખિર વહદિન આયા આજ. તમે જાણો છો જે ભારતવાસી અત્યારે નરકવાસી છે તે ફરી સ્વર્ગવાસી બનશે. બાકી બધી આત્માઓ શાંતિધામમાં ચાલી જશે. સમજાવવાનું ખૂબ થોડું છે. અલફ બાબા અને બે એટલે બાદશાહી. અલફને બાદશાહી મળી જાય છે. અત્યારે બાપ કહે છે હું તે જ રાજ્ય ફરીથી સ્થાપન કરું છું. તમે 84 જન્મ ભોગવી હવે પતિત બની ગયા છો. પતિત બનાવ્યા છે રાવણે. ફરી પાવન કોણ બનાવે છે? ભગવાન, જેને પતિત પાવન કહે છે. તમે કેવી રીતે પતિતથી પાવન, પાવનથી પતિત બનો છો? તે આખી હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થશે. આ વિનાશ છે જ આના માટે. કહે છે બ્રહ્માની આયુ શાસ્ત્રોમાં 100 વર્ષ છે. આ જે બ્રહ્મા છે જેમાં બાપ બેસી વારસો અપાવે છે એમનું પણ શરીર છૂટી જશે. આત્માઓને બેસી આત્માઓના બાપ જે છે તે સમજાવે છે. મનુષ્ય મનુષ્યને પાવન બનાવી ન શકે. દેવતાઓ ક્યારેય વિકારથી નથી પેદા થતા. પુનર્જન્મ તો બધા લેતા આવે છે ને. બાપ કેટલું સારી રીતે સમજાવે છે કે ક્યાંક તકદીર જાગી જાય. બાપ આવે જ છે મનુષ્ય માત્રની તકદીર જગાવવા. બધા પતિત દુખી છે ને. ત્રાહી ત્રાહી કરી વિનાશ થઈ જશે. એટલે બાપ કહે છે ત્રાહી ત્રાહી કરતા પહેલા મને બેહદના બાપથી વારસો લઈ લો. આ જે કઈ દુનિયામાં જુઓ છો આ બધું ખતમ થઈ જવાનું છે. ફોલ ઓફ ભારત, રાઇસ ઓફ ભારત. બાબા કહે છે ભારતનું જ પતન અને ભારતનું જ ઉત્થાન, આનો જ આખો ખેલ છે. રાઇસ ઓફ વર્લ્ડ,
તો ઉત્થાન પૂરી દુનિયાનું. સ્વર્ગમાં કોણ કોણ રાજ્ય કરે છે આ બાપ જ બેસી સમજાવે છે. રાઇસ ઓફ ભારત દેવતાઓનું રાજ્ય, ફોલ ઓફ ભારત રાવણનું રાજ્ય. ભારત પતનની તરફ છે તો રાવણનું રાજ્ય છે, ઉત્થાનની તરફ એટલે કે દેવતાઓનું રાજ્ય. અત્યારે નવી દુનિયા બની રહી છે, બાપથી ભણી રહ્યા છો નવી દુનિયાનો વારસો લેવા. કેટલું સહજ છે. આ છે મનુષ્યથી દેવતા બનવાનું ભણતર. આ પણ સારી રીતે સમજવાનું છે. કોણ કયા કયા ધર્મ ક્યારે આવે છે. દ્વાપરના પછી જ બીજા ધર્મ આવે છે. પહેલા સુખ ભોગવે છે પછી દુઃખ. આ આખું ચક્ર બુદ્ધિમાં બેસાડવાનું હોય છે, જેનાથી તમે ચક્રવર્તી મહારાજા મહારાણી બનો છો. માત્ર અલફ અને બેને સમજવાનું છે. હવે વિનાશ તો થવાનો જ છે. બાબા કહે છે હંગામો એટલો થઈ જશે જે વિલાયતથી પછી આવી પણ નહીં શકશો. એટલે બાપ સમજાવે છે ભારત ભૂમિ સૌથી ઉત્તમ છે. જબરદસ્ત લડાઈ લાગશે, પછી ત્યાંના ત્યાં જ રહી જશે. 50-60 લાખ પણ આપશો તો પણ મુશ્કેલ આવી શકશે. વિદેશમાં જશે તો ત્યાં જ રહી જશે. ગમે એટલા પૈસા આપશે તો પણ આવી નહીં શકશે. ભારત ભૂમિ સૌથી ઉત્તમ છે, જ્યાં બાપ આવીને અવતાર લે છે. શિવ જયંતિ પણ અહીંયા મનાવવામાં આવે છે. માત્ર શ્રી કૃષ્ણનું નામ નાખવાથી આખી મહિમા જ ખતમ થઈ ગઈ છે. સર્વ મનુષ્ય માત્રના લિબરેટર અહીંયા જ આવીને અવતાર લે છે, છોડાવે છે. શિવ જયંતિ પણ અહીંયા મનાવે છે. ગોડ ફાધર જ છે જે આવીને લિબરેટ કરે છે, છોડાવે છે, બચાવે છે. તો એવા બાપને જ નમન કરવું જોઈએ, એમની જયંતિ મનાવવી જોઈએ. તે બાપ અહીંયા ભારતમાં આવીને બધાને પાવન બનાવે છે. તો આ સૌથી મોટું તીર્થ થયું. બધાને દુર્ગતિથી છોડાવી સદગતિ આપે છે. આ ડ્રામા બનેલો છે. અત્યારે તમે આત્માઓ જાણો છો અમારા બાબા અમને આ શરીર દ્વારા આ રહસ્ય સમજાવી રહ્યા છે. અમે આત્મા આ શરીર દ્વારા સાંભળીએ છીએ. આત્મ અભિમાની બનવાનું છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો કાટ નીકળતો જશે અને પ્યોર બની તમે બાબાની પાસે આવી જશો. જેટલા યાદ કરશો એટલા પવિત્ર બનશો. બીજાને પણ આપ સમાન બનાવશો તો અનેકોની આશીર્વાદ મળશે. ઉચ્ચ પદ પામી લેશો. એટલે ગાવામાં આવે છે સેકન્ડમાં જીવન મુક્તિ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે શ્રીમત પર પવિત્ર બની દરેક કદમ બાપની મત પર ચાલી વિશ્વની બાદશાહી લેવાની છે. બાપની સમાન દુઃખ હરતા સુખ કરતા બનવાનું છે. બીજું, મનુષ્યથી દેવતા બનવાનું આ ભણતર સદા ભણતા રહેવાનું છે. બધાને આપ સમાન બનાવવાની સેવા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. આજનું વરદાન: કલ્યાણની વૃત્તિ અને શુભચિંતક ભાવ દ્વારા વિશ્વ કલ્યાણના નિમિત્ત બનવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ. તીવ્ર પુરુષાર્થી તે છે જે બધાના પ્રત્યે કલ્યાણની વૃત્તિ અને શુભચિંતક ભાવ રાખે. ભલે કોઈ વારંવાર નીચે પાડવાની કોશિશ કરે,
મનને ડગમગ કરે, વિઘ્ન રૂપ બને, છતાં પણ તમારું એમના પ્રત્યે સદા શુભ ચિંતકનો અડોલ ભાવ હોય. વાતને કારણે ભાવ ન બદલાય. દરેક પરિસ્થિતિમાં વૃત્તિ અને ભાવ યથાર્થ હોય તો તમારા ઉપર એનો પ્રભાવ નહીં પડશે. પછી કોઈ પણ વ્યર્થ વાતો જોવામાં જ નહીં આવશે. ટાઈમ બચી જશે. આ છે વિશ્વ કલ્યાણકારી સ્ટેજ. સ્લોગન છે, સંતુષ્ટતા જીવનનો શ્રૃંગાર છે. એટલે સંતુષ્ટ મણી બનીને સંતુષ્ટ રહો અને સર્વને સંતુષ્ટ કરો. અવ્યક્ત ઈશારા. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકમત અર્થાત એકતાનું વાતાવરણ બનાવવાના માટે સમાવાની શક્તિને ધારણ કરો. ભિન્નતાને સમાવો, અનેકતાને સમાવો. દરેકની વિશેષતાને જુઓ. કમીઓને તો બિલકુલ જોવાની જ નથી. બાબા કહે છે કોઈની કમી કમજોરીઓ નહીં જુઓ, વિશેષતાને જુઓ. જેવી રીતે ચંદ્રમાં અથવા સૂર્યને ગ્રહણ લાગે છે, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે, તો કહે છે કે જોવા નહીં જોઈએ, એને જોવાય નહીં. જ્યારે ગ્રહણનો સમય હોય, લોકો ઘરમાં હોય, બહાર નથી નીકળતા, એને નહીં જોવા જોઈએ, નહીં તો ગ્રહચારી બેસી જશે. તો કોઈની કમી પણ ગ્રહણ જ છે, એને પણ ક્યારેય નહીં જુઓ. ઓમ શાંતિ.